ક્રિસ કા ગીત સુનેગા આમાં જો કાળી ચરમી આવી ગઈ હતી એટલે અહીંયાથી આપણે હે ને જીરું ઉપાડી લીધું છે કુણું માખણ જેવું એ રામ રામ ભાઈઓ તો જો હવારમાં આવી ગયો હો એટલે વાગ્યા છે 8:30 અને ખેતરમાં આપણી પધરામણી થઈ ગઈ આપણા પવન પગ ખેતરમાં પડી ગયા છે અને માવઠા પછીનું વાતાવરણ છે ને હાવ બદલી ગયું છે સવારમાં ઠંડી છે પવન આપણે આ દિશામાંથી આવે છે અને તડકો છે થોડો અને તડકો તો ઓછો છે કારણ કે કાલ અતિ ઠંડી હતી અને આજે ઠંડી છે અને આવું નવું વાતાવરણ રહ્યું તો જીરું પાછું આપણું કમ્પ્લીટ સારું એવું થઈ જાય અને આજે આમાં દવાનો રાઉન્ડ મારવાનો છે આ જીરામાં M45 પાવડર હટીને મારવો છે કારણ કે આમાં જો આપણે દાણા બેસી ગયા છે વરિયાળી આવી ગઈ છે એટલે M45 રાઉન્ડ મારી અને પછી એક પાછો આપણે ફંગીસાઇડ મારી દઈશું પણ આજ થોડોક ઝાકળ આવ્યો છે જે ભેજ નથી આ ઝાકળ જ છે સમજ્યા તમે એટલે આવું બધું છે આમાં અત્યારમાં બાકી ઓલું ગીત તો તમને ખબર જ છે ક્રિસ કા સુનેગા દિલ ના દિયા દિલ ના લિયા બોલો ના ક્યા કિયા લે બેટા સારી દુનિયા એટલે આવું બધું છે આમાં અને આપણે જવાનું અત્યારે બીજા ખેતર કારણ કે અહીંયા જીરામાં પાણી વારવાનું છે દવા છાંટવાની છે એટલામાં જો કાળી ચરમી આવી ગઈ હતી એટલે અહીંયાથી આપણે છે ને જીરું ઉપાડી લીધું છે તો હાલો અત્યારે જે આપણે બીજા ખેતર ને અહીંયા બોલાવી બાકાજી કી તો વાડીએથી ને આપણે બીજા ખેતર વ્યાયા છે અને અહીંયા પણ ભૂતિયા દાદાની મોજ કેવી તમે જુઓ પાણી હાલે છે અને આ એરંડા છે અને સાંયે ખાટલો રાખી અને આરામ કરે ભૂતિયા દાદા જય માતાજી ભૂતિયા દાદા જય માતાજી શું હાલે અત્યારે જિંદગીમાં આ જિંદગી નાકા વાળો હાલે બાકી શું હાલે બીજું એમ ને માવા ખાઈશો માવો ખાવાનો જોઈએ ને કયું ને વાત જોઈને બેઠો હોઉં એવું છે એ હાલો ભૂતિયા દાદા હવે ભૂતિયા દાદા અમારા બનાવશે ગરમા ગરમ તાજો મેદાનમાં હા હવે મામલો મેદાને સીડો છે ચા નહીં પીવે માવા ખાય છે ચા પીવે ચાય બનાવી વાળી એમ ને ના ભૂતિયા દાદા માવો ખવડાવી દો નાસ્તો હે માગે મળે આયા એમ ને બીજું શું હોય ભૂતિયા દાદા ના માવો ખાઈ અને વ્યાયો આપણી વાડીએ અહીંયા જો આપણું ખેતર છે ને મગોની બધા અહીંયા પંપ ભરે છે તો દવાનો છંટકાવ કરવાનો છે જીરામાં તો હાલો કરી પાછું ચાલુ તો હવે આપણે દવાઈ છાંટી દીધી એટલે એમાં થોડોક ઓલો ચીયો આવે ને એની મારવાની હતી અને મારી દીધી ને આ તમે જીરું જોવો ને આ બધું અહીંયા આ જીરામાં જ આપણે પાણી વાર્યું જો તમને આ લીલું દેખાતું જ છે અને આ જીરામાં આપણે આજે છે ને 5મું પાણી ચાલુ કર્યું છે જીરું થવાનું આ રહ્યું ને એ વધવામાં સારું છે એટલે વધી જાય છે અને એટલું બધું ઘાટું નહીં ખોલવાળું જીરું છે જો આ બધું એટલે સારામાં સારું છે ને છોડનો વિકાસ થાય છે બાકી આ જો વેચમાં જગ્યા રહી ને એ કામ આવી જાય આપણે નાનું ઉગે ત્યારે થોડુંક ન સારું દેખાય પણ મોટું થઈ જાય ને એટલે જીરું જામી જાય જો તમે હજી આનકા બધી બાકી છે આ કિયારો પાઈ દીધો છે હવે આમાં આના પછીનું કદાચ આ પાણી પાયું એના પછીનું એક પાણી પીશે પછી આ જીરું કમ્પ્લીટ થાય છે અને અત્યારનો તમે નજારો જોવો આમ જો હરવે સૂર્યનારાયણ દેવ હાથમાં છે અને આમાં આપણે એક ફંગીસાઇડ દવા છાંટી છે અને બીજી કુણેપની છાંટી છે અને હજી M45 પાવડર એકેય ફેરું નથી માર્યો એટલે આ જો કેડ થતી જાય ને જીરાની અને આલ્પા બધા જીરું સારું છે પણ એ થોડુંક ભાવું છે આનાથી અઠવાડિયું એટલે એ દેખાતું નથી જીરું બાકી આમ હરવે જાતા નાનું થઈ જાય છે જીરું અને પછી મોટું થતું આવશે પણ આ આગેતરું જીરું હતું એટલે સારામાં સારું જીરું છે આલ્પા પણ હવે જોયું આ બધી રામના હાથની વાત છે કે ક્યારે સમય પલટી જાય ને ક્યારે આમાં ગોદડિયું લઈને ઘર ભેગું થવાનું થાય કાંઈ નક્કી ન હોય આ જુઓ તમે જીરાનું ગ્રોથ કુણું માખણ જેવું જંગલ લાગે ને આમ ફોન નીચે રાખું તો એટલે આ વાત છે અત્યારે બાકી હવે આમાં M45 છાંટવો જોઈશે કારણ કે જીરું કૂણું છે અને ઝાકળ તો આવે છે પણ અત્યારે તો કાંઈ નહીં વાંધો આવે આ પી ગયું છે ને એમાં થોડું કેવરાવશે કારણ કે આમાં ઝાકળ ભેજ લાગશે અને કૂણું જીરું છે એટલે આપણને કાળી ચરમી આવવાની થોડીક બીક રહે સમજ્યા એટલે અગાઉ આપણે થોડીક સાવધાની રાખી દેવાની હોય એટલે M45 મારી એટલે જીરું થઈ જાય કવર એટલે નો વાંધો આવે બાકી ટુકુર આવું બધું છે હેલી જાય જિંદગી આમાં શું હોય લાગે તો તીર ન કર જય રામ પીર
ચાલો હવે જવાનું છે આપણે આપણા ઘર તરફ પ્રયાણ કરીએ. બાકી જય જવાન ને જય કિસાન.